બસ આ જે ડીવાયએસપી છે ચાલા સર ઓલો આગળ જઈએ બાકી આ વીરવાળીની બધી ઘોડી છે. આ ઘોડી આવું ચાલુ કર્યું છે નવું બાંધ્યું છે ને તો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મસ્ત મજાના નવા વ્લોગમાં. આજે બીજો દિવસ છે, સતત વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનો. કાલે તો માતાજીની દયાથી મસ્ત મજાનો બની ગયો તો 7-8 મિનિટ જેવો બન્યો છે. તો આજે આપણે ટ્રાય કરશી કે બહુ મસ્ત બની જાય. અત્યારે વીરનો ફોન આવ્યો હતો કે મોડા આવવું છે, આપણે ઘણી બધી ઘોડી ભેગી કરવાની છે. મેં કીધું હા લગભગ તો કાંઈ કામ નથી, તો મમ્મીને હું પૂછી લઉં. મેં કીધું કાંઈ કામકાજ હોય તો પછી ના જાઓ, બાકી 90% તો જવાનું જ છે. તો પહેલાં તો ગુડ આફ્ટરનૂન જ કહેવાય, તો ગુડ મોર્નિંગ ના કહેવાય. તો ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો કેમ નહીં, બરાબર. અને વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો ને કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો પહેલાં તો કરી દે સ્ટાર્ટ. તો આપણે નીચે આવી ગયા છે. મમ્મી કાંઈ કામ નથી ને આજે મારે મોડા જવું છે. વીરનો ફોન આવ્યો હતો 2 વાગે ઘોડી ને બધું કરવાના છે વિડીયો બનાવવા માટે. તો વ્લોગ બનાવું કે નહીં? ના હું બનાવ્યું ઢોકળા બનાવવાના. ઢોકળા જમવામાં? હા ડન મિત્રો. હજી મેં નાસ્તો તો હમણાં જ કર્યો છે. જો કે હું ઉઠું જ હમણાંથી મોડો છું, પણ બધું શેડ્યુલ ફરી જાય થોડાક દીમાં. જો વ્લોગ મસ્ત મસ્ત ચાલુ રહેશે ને તો આપણું શેડ્યુલ ફરી જશે. અને આ લાઇટિંગ અહીંયા આવે છે એટલા માટે એવો વ્લોગ કરવાનું ઝીણા ઝીણા છાંટા ને એવું ચાલુ છે. જો બાકી બપોરે જવાનું છે. તો આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. લગભગ અહીંયા જવાનું થશે, તમે થંબનેલ જોઈ લીધે થંબનેલમાં તો જશે, પણ હજી પાકું નથી. વરસાદનું આવી જાય તો પછી કેન્સલ થાય, કાંઈ નક્કી ના હોય આમાં. તો હજી 1 વાગવા જેવું થયું છે, 2 વાગ્યાની આસપાસ નીકળવાનું છે. શું છે શું નહીં તમને આગળ બ્લોગમાં ખબર પડતી રહેશે. અને મમ્મીને કીધું યાર થોડુંક વહેલું કરી નાખો, બાકી અમારે છે ને જમવાનું થોડુંક મોડું હોય છે બપોરે, પણ આજે જવાનું છે ને એટલે વહેલું કરવાનું કીધું છે. ઓકે, તો હવે જોઈએ ત્યારે ક્યાંક 12 ચક્કર મારો જાવ તો જાવ. આમ હાલત જો રૂમની. અત્યારે હું આ મોબાઈલ લેવા આવ્યો કેમ કે મારી છે ને ઘણી બધી ઇન્સ્ટાગ્રામની આઈડીઓ છે જે હું બનાવું. મારી એક આદત છે ને એ બહુ ખોટી આઈડીઓ બનાવી નાખવાની, ઘણી બધી એક્સ્ટ્રા. તો એ બધી આઈડીઓ છે ને અત્યારે હું ડિલીટ કરવા માટે આવ્યો છું. એટલે ફોન લેવા માટે આવ્યો છું ને નીચે જઈને જમતા જમતા બધી આઈડી ડિલીટ કરી નાખું. તો પછી છે ને હું ક્યાંય બહાર નહોતો ગયો. મસ્ત મજાનું આપણે જમી લીધું છે, ઢોકળા બનાવ્યા હતા મમ્મીએ. અને હવે ડાયરેક્ટ જવાનું છે મોડા. તો પહેલાં આપણે વીર પાસે જાય અને ત્યાંથી ડાયરેક્ટ આપણી રામ પ્યારી લઈ અને ડાયરેક્ટ જાય મોડા. અને મોડા 2-3 ગામની ઘણી બધી ઘોડી ભેગી કરવાની છે. એટલે આજના વ્લોગમાં તમને છે ને બહુ મજા આવવાની, બરાબર. તો કાંઈ પણ બકવાસ કર્યા વગર ડાયરેક્ટ જાઉં વીર પાસે અને ત્યાંથી અમે નીકળી મોડા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં. ઓકે, તો નીકળી ગયા હતા આપણે આને તેડીને. આવ્યા હતા રિલાયન્સ શું જીરો પેટ્રોલ પૂરવા માટે, પણ ડાયરેક્ટ જવાનું છે મોડા. તો મોડા શું છે પ્રોગ્રામ આજનો? કેટલી હશે અંદાજિત? 5-6 ઘોડીઓ છે. રીલ્સ ને બનાવશે ને આપણો વ્લોગ તો બની જ જવાનો છે. અને બાકી મિની વ્લોગમાં મીન્સ કે ઇન્સ્ટા મૂકવા માટે કાંઈ નાના મોટા કટકા હોય તો બનાવી નાખશે. પેટ્રોલ પુરાવી અને ડાયરેક્ટ જાય આપણે મોડા. તમને મોડા મળી. તો અત્યારે આપણે આવી ગયા હતા વાડીએ મોડા, અને ઘોડી છે ને એની પાસે જાય જો અત્યારે આવી ગયો વીર પાસે. જો યે બોય ઘોડીને ચાકડું ની બધું પહેરાવી દીધું છે. અને પાણી પણ હા જો કરી નાખી છે રેડી આખી. આ પાણી પી લે પછી જવાનું છે બધી ઘોડી ભેગી થાય ને. આ ઘોડી આવું ચાલુ કર્યું છે, નવું બાંધ્યું છે ને તો જો 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 હજી તો બધી ઘોડી ભેગી થવાની. અને અહીંથી ચલો નવું બાંધ્યું છે ને તો આવું જ ચાલુ અત્યારથી ચાલુ કરી દીધું. હવે આવેલી થોડીક જોઈએ હાલે છે કે નહીં. જો ઊંચી જ થાય છે, બીજું કાંઈ કરતી જ નથી. જો 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 ખરા કચ્ચે ને તો બીજું ચાકડું પહેરવાનું. જો લેવા ગયો ઘણી વાર ચાકડા બદલા ને ચોકડું ઘણી વાર ચોકડું બદલું ને પછી માનમાં નાઈ જવે ચડાઈ જાય એની ઉપર. ઓલા રસ્તે જવાનું છે, આ બાજુ નથી જવાનું. તો અહીંથી આ ગાડી કાઢ લે ને પછી ડાયરેક્ટ ઓલા રસ્તે ઘોડી ગઈ ને ત્યાં જવાનું છે આપણે. હા જો 3 ઘોડી અહીંથી નીકળી છે.
હા જો નખરા કરે છે. આવ્યા હતા એક વાડીએ, અહીંયા જો ઓલી બાજુ ની ઘોડી છે ને બહુ મસ્ત છે. હા જો કેમ છે બાકી, અને અહીંયા આ બે ઘોડી છે અને કરે છે. કહી દે કઈ. તો નીકળી ગયા છે ને વરસાદ જેવું છે. વરસાદ ને આવશે ને તો જોરદાર વિડીયો ઉતરશે. એક ઘોડી આવે છે ને બાકી થોડીક આગળ છે, 5 ઘોડી આગળ છે ને 6 અત્યારે 6 ઘોડી છે. બીજી આગળ જોઈએ આવે છે કે 6 છે, 6 ઘોડી છે. જો દાદા ખડે જાય છે, તમે દર્શન કરાવી દે ને દેખાડી દે, તમે બ્લોગમાં બધું ખબર પડી જાય. તમે બધી મંદિરે ઘોડી બાંધી જ જોઈએ. 1 2 3 4 5 6 આ જો ખાડા કરે. તો અંદર ફોટા ને એવું પાડી લીધું. જો એટલી ઘોડી છે. જાય જો કરવા જો, અને અડધી ઘોડી છે ને પાછળ છે. નાનો તો કલર જ બદલાઈ ગયો આખો પસીનાથી. અને બાકી આ બસ આ જે ડીવાયએસપી છે ઝાલાસર, ઓલા આગળ જઈએ. બાકી આ વીરવાળી ની બધી ઘોડી છે. અને ઓલી પાછળ આવી તો બહુ પાછળ છે, એટલે અત્યારે એટલી છે. જો આમ ક્યાં જાય છે બધી. ઠેકાડ છે કે હું આપણે અહીંયા હતા. જો ઓકે મિત્રો, આ જો એક મસ્ત મજાનું નવું નુકસાન થઈ ગયું છે. હવે આનું કારણ શું છે ખબર? આ નુકસાનનું આવી રીતના આપણા હોન્ડામાં બેઠા એટલે આમાં જોઈએ બરોબર. ત્યારે હું છે ને હોન્ડામાંથી નીચે ઉતરી અને ઓલી બાજુ હાલીને જતો હતો. તો આ ઘોડીએ છે ને ફેરવીને એક લત મારીને આખું બીવડું વરી ગયું. કદાચ જો મારો પગ અહીંયા હોત ને, હું ત્યાંથી નીકળોત ને, તો આ પગની ઢાંકણી માકણી બધું નીકળી જાય. એટલે આપણા નસીબ હારા કે હું ત્યારે હાલીને જતો હતો ત્યારે લત મારી. આ તો બેવડું થઈ ગયું. આ તો તમ તારે થઈ જાય, પણ જો આ થયું હોત ને તો પછી આ ના થાત. એટલે જે થયું હારા માટે થયું. આ થઈ ગયું, આ તો હમણાં થઈ જાય. આવું બધું થયું ને પછી કાલ રાતે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. તો પછી કાલે છે ને એવું બધું થયું હતું, મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને ઘોડીએ લસબત મારી દીધી. ચાર્જિંગ નહોતું એટલે હું બ્લોગ નહોતો કરતો. ઘોડીએ ગાડીમાં બધી એમાં ક્યાંય ફેર ના પડે, પણ ચાર્જિંગ નહોતો એટલે બ્લોગ નહોતો કરતો. પછી અમે જામનગર આવ્યા હતા, હું વીર નાસ્તો કરવા ગયા હતા. પછી ઘરે આવીને પછી થોડીક વાર મોબાઈલને હું જોઈને મોડું થઈ ગયું, પછી સૂઈ ગયા હતા બરોબર. તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને આવા નવા મસ્ત મજાના બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.